સુરતના વરાછા વિસ્તારમાં પાલિકાની મંજૂરી વિના શિક્ષણ મંત્રી હસ્તે સીસી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ 30 નવેમ્બરે કાપોદ્રા વિસ્તારમાં આવેલ લક્ષ્મણનગર સોસાયટીમાં સીસી રોડના નિર્માણ માટે ખાતમુહૂર્ત કર્યું હતું। રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ 30 નવેમ્બરે કાપોદ્રા વિસ્તારમાં આવેલ લક્ષ્મણનગર સોસાયટીમાં સીસી રોડના નિર્માણ માટે ખાતમુહૂર્ત કર્યું હતું। જો કે આજે 25 દિવસ વીતી જવા છતાં ન હતો કામગીરી શરૂ થઈ, ન ફાઇલ મંજૂર થઈ, ન વિવાદાસ્પદ ખાતમુહૂર્ત તંત્રની કાર્યપદ્ધતિ સામે પ્રશ્નો ઊભા કર્યા। મંત્રીએ મંજૂરી વિના ખાતમુહૂર્ત કરી રહીશોની સમસ્યા વધારી દીધી। આ સોસાયટી વરાછા ઝોનમાં આવે અને જેની ફાઇલ પાલિકા કમિશનર પાસે મંજૂરી માટે મોકલાવી ખાતમુહૂર્ત સમયે કાર્ય માટે માત્ર અંદાજ તૈયાર કરાયો હતો। અત્યાર સુધીમાં કમિશનરે સહી પણ કરી નાખી। ખાતમુહૂર્ત વખતે સ્થાનિક કોર્પોરેટર સ્વાતિ ક્યાડા પણ હાજર રહ્યા હતા, છતાં કામગીરી શરૂ ન થતા લોકોમાં નારાજગી જોવા મળી હતી। નામ ઘનશ્યામભાઈ કરશનભાઈ કચેરિયા, લક્ષ્મણનગર સોસાયટી પૂણા ગામની, હું એનો પ્રમુખ છું। એક 20 દિવસ પહેલાં ખાતમુહૂર્ત કરી ગયા, હજી કોઈ આવ્યું નથી। ફોન કર્યો તો કે 2 દી ખમો, 5 દી ખમો, 8 દી ખમો, મજૂર નથી એવું આશ્વાસન આપે છે એ કોર્પોરેટર દ્વારા। અને મચ્છર બહુ મચ્છરનો બહુ ત્રાસ છે, ટ્રાફિકનો પ્રશ્ન છે, પછી આ ધૂળ ઉડે, કાદો કિચડ થાય, નાના છોકરાઓ સ્કૂલે જાય એને તકલીફ પડે, વૃદ્ધ ઉંમરના હોય એને તકલીફ પડે છે, કોઈ બીમાર હોય લઈ જવા લાવે ત્યારે થોડીક પ્રોબ્લેમ થાય છે। રોડ તો બન્યો જ નથી, હજી આમ શરૂઆત છે, મુહૂર્તમાં પહેલી વાર બને છે। 30 વર્ષની જૂની સોસાયટી છે, પહેલી વાર આરસીસી થાય છે। આમાં 6 થી 7 હજાર લોકો રહેશે। અરે બહુ યાર તકલીફ પડે છે બધી। હવે વહેલા આરામને બધી પ્રાથમિક સુવિધા આપે કોર્પોરેશનમાં જે લગતી હોય એ બધી। રાજ્યના શિક્ષણ મંત્રી હતા પ્રફુલભાઈને સ્વાતિબેન કેડા, કોર્પોરેટર અમારા વોર્ડના। સંજયભાઈ મનુભાઈ કુંભાણી, લક્ષ્મણનગર શેરી નંબર 3માં રહું છું। અને ત્યાં આ રોડ રસ્તાનું મુહૂર્તને એવું બધું કરી ગયા છે, પણ હજી કોઈ એનો કોઈ રસ્તાનો નિકાલ જો નથી। કારણ કે આ ચોમાસામાં એટલી ગંદકી થાય છે, રોડ રસ્તા બહુ ખરાબ છે, અને આ બધા લોકો એવું કહે છે કે ત્યાં તમારો રસ્તો કન્ફર્મ થઈ ગયો છે, પણ હજી કોઈનો નિકાલ કરવામાં આવ્યો નથી। આવીને મુહૂર્ત કરી ગયા છે, મુહૂર્ત કરી ગયા એના 15 દિવસ ઉપર થઈ ગયું છે, પણ હજી કોઈનો રસ્તાનો નિકાલ કોઈ જો નથી। રોડ આ સોસાયટી બની તેનું લગભગ 25-30 વર્ષ થયા છે, હજી કોઈ એમનું રસ્તા જે સ્થિતિમાં જ્યારે મકાન લીધા હતા એની સ્થિતિમાં મકાન રસ્તા છે, કોઈ નવો બનાવવામાં રસ્તો આવ્યો જ નથી। સમસ્યા તો બહુ બધી છે, ચોમાસામાં એટલા હેરાન થાય, રસ્તામાં આ છોકરાઓ સ્કૂલે જતા હોય, ઘણા બધા પ્રોબ્લેમ તો છે, પણ શું કરવાના, રસ્તાની મંજૂરી આપી કે છે પણ હજી કોઈ કર્યું નથી। આ તમે રસ્તો બતાવો એને કેટલો ખરાબ છે, ચોમાસામાં બહુ તકલીફ પડે। બસ અમારી એક જ માંગ છે કે આ સોસાયટીના રોડ રસ્તા વ્યવસ્થિત બને। એક મચ્છરની એટલી પરેશાની છે, પણ એનો કોઈ નિકાલ થતો નથી। નમસ્કાર, હું ધર્મેશ ભંડેરી, કોર્પોરેટર વોર્ડ નંબર 17 સુરત મહાનગરપાલિકા અને પૂર્વ વિપક્ષ નેતા સુરત મહાનગરપાલિકા। આ વોર્ડ અમે જ્યાંથી ચૂંટાયા છીએ જનપ્રતિનિધિ તરીકેનો વોર્ડ નંબર 17 અને 17 નંબરના વોર્ડની આ લક્ષ્મણનગર સોસાયટી, આ સોસાયટીમાં વર્ષોથી પ્રાથમિક સુવિધાઓનો અભાવ હતો અને એના ભાગરૂપે અમે પાણીની લાઈન નાખાવવા માટેની તમામ પ્રક્રિયા પૂર્ણ કરાવી। સોસાયટીના સભ્યોને સમજાવીને સંકલન કરાવીને પાણીને કનેક્શનો લેવડાવ્યા અને ત્યારબાદ સીસી રોડ મંજૂર કરવા માટેની આખી ફાઇલ ઝોનમાં મુકાવડાવી અને એ રોડ મંજૂર થઈ જાય ત્યાં સુધીના જે ફોલોઅપ લેવા પડે એ ફોલોઅપ અમે દોડીને લીધા અને રોડ અંતે એ મંજૂર થયો। રોડ તમામ પ્રક્રિયાઓમાંથી મંજૂર થઈ ગયા બાદ યુનિટ રેટ નવા આવવાના હોય, કોઈપણ એજન્સીને કામ સોંપણી ન થઈ, કારણ કે નવા ભાવ મંજૂર થવાના હોય એટલે નવા ભાવના આધારે કોન્ટ્રાક્ટરને કામ આપવાનું હતું અને એટલા માટે અમે એ કામને પ્રક્રિયા થોડીક ઢીલી રહે, હજી એ કામ સોંપાણું નથી, ટૂંક સમયમાં વર્ક ઓર્ડર આવી જશે। પણ આ વર્ક ઓર્ડર આવ્યા પહેલાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના મંત્રી શ્રી પ્રફુલભાઈએ ખાતમુહૂર્ત કરી દીધું। એમની સાથે આમ આદમી પાર્ટીમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જે પલટી મારીને ગયા એવા કોર્પોરેટર શ્રીમતી સ્વાતિબેન ક્યાડા સવારમાં 8 વાગ્યામાં આવે છે, સોસાયટીના લોકોને જગાડે છે કે આવો ખાતમુહૂર્ત કરવું છે। સોસાયટીવાળાને ખબર નથી, એને એમ થયું કે 8 વાગ્યામાં કેમ ખાતમુહૂર્ત? તો આ બદલાવ છે કે આ હેલ્ધી કોમ્પિટિશન થયું। અમે જ્યાં ચૂંટાણા છીએ, જ્યાં આમ આદમી પાર્ટી ચૂંટાણી છે, તે દરેક જગ્યાએ લોકોના કામ માટે હેલ્ધી કોમ્પિટિશન થવા લાગ્યું। જ્યાં આમ આદમી પાર્ટી નથી ચૂંટાણી તે જગ્યાએ આજે પણ દરેક કામ સરકારી ગતિએ, ગોકળ ગતિએ એકદમ ધીમા મંદ ચાલે છે। પરંતુ આમ આદમી પાર્ટી તરીકે અમે ચૂંટાયા બાદ
એ કામનું કોમ્પિટિશન થયું, લોકો કામ માટે દોડવા લાગ્યા, ભારતીય જનતા પાર્ટીના લોકોએ દોડવા લાગ્યા કે આપણે કામ કરવું પડશે, નહીં તો હજી વધારે મજબૂતાઈથી આમ આદમી પાર્ટી છૂટાશે. તો અમે જે ઈચ્છતા હતા એ બદલાવ આવ્યો છે. હવે તમારો જે સવાલ છે કે ખાતમુહૂર્ત પહેલાં જ ભાજપના ધારાસભ્ય અને મંત્રી કોર્પોરેટર સ્વાતિબેન, ભાજપના કાર્યકર્તાઓ કેમ ખાતમુહૂર્ત કરવા આવ્યા, એ સવાલનો જવાબ તો એ આપી શકે કે વર્ક ઓર્ડર અપાણા પહેલાં, કામ સોંપણી અપાણા પહેલાં શા માટે એમની વહેલી સવારમાં 8 વાગ્યામાં આવીને, શિયાળાની સવારમાં 8 વાગ્યામાં આવીને પોતાનું ત્રિકમ લઈને આવ્યા અને ખાતમુહૂર્ત એમણે કરી દીધું.